નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ભાવનગર શહેરમાં રખડતા ભટકતા ઢોરોના કારણે ભાવનગર બન્યું ઢોરનગર। ભાવનગર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આવારા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। આ પશુઓના ત્રાસને કારણે ભાવનગરવાસીઓ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। શહેરના હાર્દસમાં વાઘાવાડી રોડ, દિવાનપરા રોડ, આરટીઓ રોડ, ક્રેસન્ટ સર્કલ તેમજ લગભગ દરેક નાના મોટા રોડ ઉપર અડીંગો જમાવી બેસેલા આ પશુઓના કારણે ક્યારેક બુઝુર્ગો તો ક્યારેક વાહન ચાલકોને ગાયો તેમજ આખલાઓ દ્વારા નિશાન બનાવવામાં આવતા હોય સ્થિતિ અસહ્ય બની રહી છે। હાલમાં મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે। તેમજ લંપી નામના વાયરસના ખતરાને કારણે માણસ તેમજ પશુઓને બંનેને બચાવવા માટેની વ્યવસ્થા માટે રખડતા પશુઓને પકડવા, ઢોર ડબ્બા બનાવવા તેમજ આ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરીને આ રખડતા પશુઓને ડબ્બે પૂરવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે। શું ગાયોના નામે મત માંગતી સરકાર ગાયોનું યોગ્ય નિરાકરણ લાવશે ખરી? એવો સવાલ ભાવનગર શહેરમાં ચર્ચાઈ રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, આપણે અત્યારે ભાવનગર શહેરની બસો વર્ષ જે પ્રાઇમ લોકેશન કહેવાય માર્ગદર્શન વિસ્તારની અંદર ઉભા છે। આ વિસ્તારની અંદર આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે રખડતા ભટકતા ઢોરોનો જે ત્રાસ છે તે વિશે આપણે એના સ્થાનિક રહીશ સાથે વાત કરીએ છીએ કે શું પ્રોબ્લેમ છે અને કેવી રીતે કરીએ કેતનભાઈ અને આ વિસ્તાર ઉપર ગાયનો જાનવરોનો ત્રાસ કેટલાક સમયથી આપણે બહુ ત્રાસ છે જાનવરોનો। ક્યારેક આમ ઉલારીઓ કરી દે, આપણે કાંઈ ખબર ન પડે, હાલતા ચાલતા ગાયો ત્રાસ કરે। આજ સુધીમાં મતલબ આ કોઈ જાનવરોએ કોઈ માણસને નુકસાન પહોંચાડ્યું, વાહનોને નુકસાન પહોંચાડ્યું નથી, પણ ટ્રાફિકને બહુ તકલીફ છે। શું કહેશો આપ મીડિયાના માધ્યમથી અગર સરકારને કહેવામાં આવે તો આપ શું કહેશો? આપણે એવું કહીએ કે આ ઢોરને તમે એક બાજુ કરી નાખો, લઈ જાઓ અને એક સાઈડમાં મૂકી દો, બહુ ધન્યવાદ। રિપોર્ટર મુર્તુજા યુસુફ સાથે એન્કર વનમાળી ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર।